ગુજરાતી ફિલ્મોના ઘણા બધા ઝોનર આપણે અત્યારે કેટલાક સમયમાં જોઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ સારી ગુજરાતી ફિલ્મો અલગ અલગ ઝોનરની સામે આવી છે. અલગ અલગ વિષયો દર્શાવતી ગુજરાતી ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. પરંતુ હવે આપણી વચ્ચે આવી રહી છે એક એવી ફિલ્મ કે જેમાં એક મહિલાના સંઘર્ષની વાત છે. એક એક્શન ફિલ્મ કે જેમાં મહિલા એક્શન હીરો તરીકે રોલ અદા કરતી આપણને નજરે પડશે. એક ગુજરાતી અભિનેત્રી કે જે એક્શન કરતી નજરે પડશે. આ પહેલી ગુજરાતી ફિલ્મ કે જે એક્શન ઝોનર પર બનાવવામાં આવી છે અને તે હવે આપણી વચ્ચે આવવા માટે તૈયાર છે. ફૂલ સ્ટોપ આ ફિલ્મનું નામ છે. આ પહેલી ગુજરાતી એક્શન ફિલ્મ છે અને એ પણ કે જેમાં મેઇન લીડ રોલ એક ગુજરાતી અભિનેત્રીનો છે. આ ફિલ્મ ફૂલ સ્ટોપ કે જે ગુજરાતી ફિલ્મ છે પરંતુ તેને હિન્દીમાં પણ બનાવવામાં આવી છે. હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં તેનું શૂટ કરવામાં આવ્યું છે. આ ફૂલ સ્ટોપ ફિલ્મની વાત કરીએ તો ગુજરાત, મુંબઈ ઉપરાંત ઘણા બધા અલગ અલગ દેશોમાં પણ વર્લ્ડ વાઇઝ તેને રિલીઝ કરવામાં આવશે અને ખૂબ જ પ્રશંસા અત્યારથી જ લોકો આ ફિલ્મની કરી રહ્યા છે. કારણ કે એક ગુજરાતી અભિનેત્રી તે એક્શન કરતી હવે ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. હિન્દી ફિલ્મોમાં તો આપણે જોયું જ છે કે એક્ટ્રેસ કે હીરો તરીકેનો રોલ અદા કરતા હોય અને એક્શન કરતા જોવા મળે, પરંતુ હવે ગુજરાતી ફિલ્મમાં ગુજરાતી અભિનેત્રી પણ એક્શન કરતી જોવા મળશે. એકચ્યુઅલી જ્યારે મને આ રોલ માટે ખબર પડી ને તો આઈ વોઝ વેરી એક્સાઇટેડ કેમ કે હું જે કેરેક્ટર કરું છું સેજલ એમાં હું પોતાને જોઈ શકું. કેમ કે સેજલ જે છે તમે ટ્રેલરમાં જોયું હશે કે બહુ સિમ્પલ અને બહુ લાઈક કોન્શિયસ નર્વસ છોકરી છે, બટ એના લાઈફમાં આર્ટિસ્ટ જેવી છોકરી આવે અને એને ટ્રેન કરે તો કેવી રીતે આ ઓવરકમ કરે. અને મારા રિયલ લાઈફમાં પણ આઈ વોઝ લાઈક કાઇન્ડ ઓફ નર્વસ ગર્લ ઓનલી, પણ રિયલ લાઈફમાં હું બહુ આમ પછી ટ્રેન થયું છું. આઈ એમ પ્રોફેશનલી કિક બોક્સિંગ એક્સપોર્ટ લેવલમાં પણ મેં બોક્સિંગ કર્યું છે, બટ મારું નાનું પણ બહુ આમ નર્વસનેસ અને કોન્શિયસનેસમાં ગયું હતું. તો ઇટ્સ લાઈક એકચ્યુઅલી આઈ કેન સી માયસેલ્ફ ઇન દેટ કેરેક્ટર. સો વેન આઈ ગોટ ટુ નો અબાઉટ ધ કેરેક્ટર આઈ વોઝ લાઈક અરે આ તો મારી જેવી જ જર્ની છે. કેમ કે મારા રિયલ લાઈફમાં પણ એક પુશ મને મળ્યો હતો અને રિયલ લાઈફમાં પણ જે આપણે ટ્રેલરમાં જોયા એમાં પણ એવું જ છે. સો આઈ વોઝ રિયલી હેપી અબાઉટ ઇટ. કોમેડી સિંગલ સર જે બી તમને મૂવી બનાવવા માટે જ્યારે સ્ક્રિપ્ટ તમે સાંભળી બરોબર છે કે થયું કે મૂવી બનાવી તો સૌથી પહેલાં તમે કેવા કેરેક્ટરનો વિચાર આવ્યો હતો, કેવા લોકોને સિલેક્ટ કરવાનો વિચાર આવ્યો? બેસિકલી છે ને મારું નાનપણ જોવા જઈએ તો બહુ બધી હોલિવૂડ ફિલ્મ જોઈ નથી. જ્યારે આની સ્ક્રિપ્ટ હું લખતો હતો તો મને ઘણા બધા કેરેક્ટર્સ ઓટોમેટિકલી મળતા. પર્ટિક્યુલર ક્યાંથી આપણે સોચેલું નથી થતું, પણ જે વર્ષોથી ફિલ્મો જોઈએ એ અંદરથી જ ઇન્સ્પિરેશન આવે અને અંદરથી કેરેક્ટર એ રીતે બનાવે. આ મૂવીનું સૌથી વધારે શૂટિંગ ગુજરાતમાં અમદાવાદ લગભગ સમજો ને કે 24 થી 25 અલગ અલગ લોકેશન પર શૂટિંગ. ટ્રેલરમાં તમને અંદાજ આવી ગયો છે કે એટલા બધા રહેશે. અમદાવાદમાં ઓલમોસ્ટ બધા ખૂણામાં આપણે શૂટિંગ. અને આ મૂવી મારા માટે બહુ જ લાઈક ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આની અંદર મારું જે પાસ્ટ જોઈએ લાઈક પાસ્ટ ઇન ધ સેન્સ મારી જે લાઈફ જોઈએ એમાં મારા જે સસરા કહેવાય છે બે ફાધર એ ઓલરેડી પોલીસની અંદર છે. તરુણ બારોટ તેનું નામ છે, એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ. એટલે એ રોલ આ રોલ કરતી વખતે મને વારે ઘડીએ એટલું જ વિચાર આવે કે હું એવું જ વિચારતો કે જ્યારે ખરેખરમાં એ માણસે લાઈવ આવા કેટલા બી ઓપરેશનો કરીને લોકોને બચાવ્યા હશે. એટલે એ વાતને લઈને હું ખૂબ જ ખુશ છું અને હું રિતેશભાઈ, જેકી સર અને મારા કોસ્ટાર મેહુલ સર અને બેન્ચ બધા કે જેમના જોડે મને કામ કરવાનો મોકો મળ્યો અને આ એક ગુજરાતી મૂવી તરીકે એક એવી મૂવી બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને એટલી સારી મૂવી છે કે પહેલી એવી ગુજરાતી મૂવી જેની અંદર વુમન કે જે પોતે પોતાનું સેલ્ફ ડિફેન્સ કરીને આ મૂવીની અંદર એક મેસેજ આપવા માગે છે કે એવું જરૂરી નથી કે એટલા છોકરાઓ જ ડિફેન્સ અને એ બધી વસ્તુઓમાં આગળ હોય. લાઈક સ્ત્રીઓ પણ આપણા માટે ઇક્વલ જ છે અને હવે આપણે જોઈએ જ બી છીએ કે ઘણી બધી જગ્યાએ સ્ત્રીઓ ઇવન છોકરાઓ કરતાં પણ વધારે સારું કામ કરતા હોય. તો
તો એનો એક સારો બહુ એક સંદેશો છે, તમને બધાને ગમશે. અને ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ હું કહીશ કે તમે બધા આજે અહીંયા આવ્યા આટલા વરસાદ હોવાના કારણે એના માટે થેન્ક યુ.